હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે જુઓ આપણે ગુણાકાર તો શીખી ગયા, પણ અમુક ગુણાકારની શોર્ટકટ ટ્રીક શું છે જે આપણને નવોદય હોય કે કોઈ પણ લેવલની પરીક્ષા હોય એમાં આપણને કામ આવે. તો આમાં આપણે જુઓ ગુણાકારની કેટલીક શું કરીશું, ટ્રીક શું. પહેલી ટ્રીક્સ છે તો કે 10 માટે. કોના માટે છે? 10. કોઈ પણ સંખ્યાનું શું કે આપણને 10 જોડે ગુણાકાર. કોની જોડે ગુણાકાર? 10 જોડે. કોઈપણ સંખ્યાનો 10 વડે ગુણાકાર કહે તો એમાં શું કરવાનું, જે સંખ્યા આપણને આપી હોય એની પાછળ શું મૂકી દેવાનું? 1 0. કોઈ પણ સંખ્યાનો 10 વડે ગુણાકાર કરવામાં આવે તો તેની પાછળ એટલે કઈ બાજુ? તો કે જમણી બાજુ. એ ખૂબ ધ્યાન રાખવું. જમણી બાજુ 1 0 લગાવી દેવાનું. શું કરવાનું? તો કે 1 0 લગાવી દેવાનું. જેમ કે આપણને એમ કે 19 ગુણ્યા 10 બરાબર, આ આપણને આપ્યું છે તો ડાયરેક્ટ શું કરવાનું, 19 લખવાના અને એની પાછળ 0. આ રીત. બીજું કંઈ જ કરવાનું છે નહીં. કોઈ પણ સંખ્યા આપેલી હોય આપણને, એવું જરૂરી નહીં કે આ 5269 ગુણ્યા 10. તો અહીંયા કંઈ જ નહીં કરવાનું. પહેલાં શું લખવાનું? 2569 અને આ 0 ડાયરેક્ટ અહીંયા. પડી સમજે? એકદમ ઇઝીમાં ઇઝી છે. એક દાખલો આપું છું, એ તમે ગણજો. 9,65,832 ગુણ્યા 10. આનો જે પણ જવાબ તમને આવડે એ જવાબ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો.